સ્ટાન્ડર્ડ 5 મેથ્સ ચેપ્ટર 3 કેટલા ચોરસ. મિત્રો આપણને કહેવામાં આવ્યું છે ચેપ્ટરમાં કેટલા ચોરસ. કેટલા ચોરસ. જુઓ તમને ત્યાં એક પેટર્ન પણ બનાવીને આપેલી છે, બરાબર. એક પેટર્ન બનાવીને આપેલી છે બાળ મિત્રો. પેન્સિલ ને સ્કેલ હાથમાં રાખજો સાથે સાથે, બરાબર. હું જે રીતે કહું એ રીતે તમારે લાઈન એમાં જોડવાની છે, બરાબર. અહીંયા હું તમને પણ બનાવીને આપું છું. ડોટ્સ બનાવેલા છે. હું અહીંયા એમાં છે એટલા નહીં કરું, થોડા ઓછા કરીશ, બરાબર. પણ તમારે છે તે સ્કેલથી બધા જ ડોટ્સને તમારે જોઈન્ટ કરવાના છે, બરાબર. આપણે ચોરસ બને ને એવી રીતે કરવાના. ઓકે બાળ મિત્રો. જુઓ તમારે પાઠ્યપુસ્તકની અંદર જે ડોટ્સ આપેલા છે તે કાઉન્ટ કરો જોઈએ બાળ મિત્રો. કેટલા છે તો કે આડી લાઈનમાં પહેલા આપણે જોશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ડોટ્સ આપેલા છે. કેટલા આપેલા છે તમને પાઠ્યપુસ્તકમાં તો કે પાઠ્યપુસ્તકમાં 16 ડોટ્સ આપેલા છે, બરાબર. એ કેવા છે આડી લાઈનમાં આપેલા. શેમાં આપેલા છે આડી લાઈનમાં, બરાબર. તો ઊભી લાઈનમાં આપણને કેટલા ડોટ્સ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7. ઊભી લાઈનમાં આપણને 7 ડોટ્સ આપેલા છે. ઊભી લાઈનમાં, બરાબર. ઊભી લાઈનમાં આપણને 7 ડોટ્સ આપેલા છે. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આ બધા ડોટ્સને તમારે સ્કેલ લઈને દોરવાના છે. એને તમારે જોડવાના છે. તમને પેલું ખાનું છે ને તે આ રીતે કરી અને કલર કરીને આપેલું છે. જોયું તમે, બરાબર. રેડ કલરનું કરીને આપ્યું છે તમને. મેં બોલે બ્લુ કર્યો. હા, તમને રેડ કલરનું કરીને આપ્યું છે ને. ઓકે, જોયું તમે. તો કેવી રીતે કર્યું છે તો કે અહીંયા 4 ડોટ્સને એમને જોડ્યા છે. 4 ટપકાને એમને જોડ્યા છે એટલે એક ચોરસ બન્યું, બરાબર. પછી આપણે એમ કરતા બધા ડોટ્સને વારાફરતી આપણે જોડતા જઈએ જે સીધી લાઈનમાં આવે છે તે, બરાબર. તો પહેલા બધા સીધી લાઈનના ડોટ્સ મારી સાથે સાથે તમે પણ સ્કેલથી જોડી દો તો ભાઈ પાઠ્યપુસ્તકમાં. ચાલો, ઓકે. મારી સાથે સાથે જોડતા જજો. તમે તમારી નોટમાં તમારી પાઠ્યપુસ્તકમાં જોડો. હું અહીંયા બોર્ડ ઉપર તમારી જેટલા મેં નથી કર્યા ડોટ્સ, બરાબર, પણ તમને સમજણ પડે ને એટલા માટે હું આ વસ્તુ કરું છું. ઓકે, ચાલો. આડી લાઈનના દોરાઈ ગયા, બધાને જોડાઈ ગયા આડી લાઈનના ડોટ્સ. 1 2 3 4 5. બાળ મિત્રો એક વસ્તુ તમે જુઓ કે આપણે આડી લાઈનમાં તમને 6 ડોટ્સ આપેલા છે, બરાબર. સોરી 7 ડોટ્સ આપેલા છે. પણ આવી રીતે લાઈન કેટલી બની, અંદરનો ભાગ કેટલો બન્યો તો કે અહીંયા 1 2 3 4 5 ટપકા જોડેલા છે. તો અંદર આપણને કેટલા મળ્યા 4 જગ્યા મળ્યા. 4 આડી રો મળી અંદરની. જોયું તમે. આ વસ્તુ તમારે સમજવાની છે. ઓકે, હવે જે આડી લાઈનમાં આપણે જોયા એવી જ રીતે આપણે ઊભી લાઈનમાં જોડી દઈએ આપણે. ઓકે, હું સ્કેલ વગર કરું છું. તમે સ્કેલથી સરસ કરજો બાળ મિત્રો. ચાલો, જોડાઈ ગયા અહીંયા બધા ટપકા, બધા ચોરસ થઈ ગયા બાળ મિત્રો. જુઓ તો તમારે કદાચ વધારે છે, 2 લાઈન વધારે બનાવવાની છે તો તમને કદાચ થોડી વાર લાગી હશે, બરાબર. ચાલો, આ તે થઈ ગયા આપણા બધા ડોટ્સ જે જોડવાના હતા એ. ઓકે, જુઓ અહીંયા બધામાં ચોરસ ખાના બન્યા બાળ મિત્રો. આ શું બન્યું?
ચોરસ ખાના બન્યા. કેવા બન્યા? ચોરસ. બરાબર. હવે બિંદુઓથી બનાવેલા કાગળ પરના લાલ ચોરસની બાજુને માપો. બરાબર. આપણે આ બાજુને માપવાની છે. બરાબર. મિત્રો તમે સ્કેલથી માપી જોશો ને તો તમારે 1 સેન્ટીમીટર થશે. આ બે ડોટ વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે 1 સેમી થશે. કેટલું થશે? 1 સેમી. બરાબર. એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? જો તમે અહીંથી માપો તો 1 સેમી, અહીંથી માપો તો પણ 1 સેમી. બરાબર. અહીંયાથી માપો તો પણ 1 સેમી અને અહીંયા આ બાજુની સાઈડ માપો તો પણ 1 સેમી. કહેવાનો મતલબ શું કે સામસામી બધી જ બાજુઓ સરખી છે. તો એને આપણે શું કહેશું? ચોરસ સેમી કહેશું. શું કહેશું? ચોરસ સેમી. બરાબર. શું કહેશું આપણે? ચોરસ સેમી કહેશું. આને આખું ચોરસ છે તે 1 સેન્ટીમીટરનું છે. બરાબર. તો ચોરસ સેમીનું માપ કેટલું થયું? તો કે 1 સેમી થયું. બરાબર. આ 1 સેમી થયું. ચોરસ સેમી 1 ચોરસ સેમી થયું. બરાબર. તો આવું 1 ચોરસ સેમી છે. તો એવા ને એવા આ બધા છે ને એ ચોરસ સેન્ટીમીટરના ખાના છે. કેટલા કેવા છે? ચોરસ સેન્ટીમીટરના ખાના છે. તો આપણે જોઈએ તો કે આ કેટલા ખાના છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 31 થયા. મારા બોર્ડની ઉપર ખાના થયા કેટલા થયા? કુલ 32 ખાના થયા. કેટલા થયા? 32 ચોરસ બન્યા. બરાબર. કેટલા ચોરસ બન્યા મારે? 32 ચોરસ. હવે તમારા કેટલા ચોરસ બન્યા હશે તો હું તમને કહી દઉં કે તમારા ખાનાની અંદર કેટલા ચોરસ બન્યા હશે? તો કે આ છે ને તે કેટલા છે? તો કે 16 સેન્ટીમીટર છે. આપણે અહીંયાથી આપણે ગણીએ સેન્ટીમીટર કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તમારી એક સ્કેલ ઉપર જે સેન્ટીમીટરનું માપ છે એ સેન્ટીમીટર તમારે આ ખાનાની અંદર છે. બરાબર. તો તમારે પાઠ્યપુસ્તકમાં છે એ કેટલા છે? તો કે 15 સેમી થયા. 15 સેમી માપ થયું ને તમારે? તમે નોટ ડાઉન કર્યું? તમારે માપ કેટલું થયું? તો કે 15 સેમી આડી લાઈનનું માપ. કે કયું થયું? આડી લાઈનનું માપ થયું તે 15 સેમી. ડોટ ટપકા 16 છે. ટપકા 16 છે પણ સેન્ટીમીટર કેટલા? તો કે 15. એવી જ રીતે અહીંયા ટપકા 7 છે પણ સેન્ટીમીટર કેટલા? તો કે 6 સેમી થાય. બરાબર. તો તમે આ બેનો ગુણાકાર કરો. 15 ગુણ્યા 6 બરાબર 90 ચોરસ ખાના થયા. કેટલા ખાના થયા? 90 ચોરસ ખાના તમારા જે પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એમ. ઓકે વાત મિત્રો? ઓકે. તમે એકવાર પછી નિરાંતે ઘરે બેસીને તમે ગણજો. જો બધામાં છે ને સરસ સરસ કલરફુલ જો આ જે આપણે ડોટ્સ અહીંયા જે ઓરેન્જ આપેલું છે ને તો એવી રીતે બાજુમાં તમારે બ્લુ કરવાનું, પાછું અહીંયા ઓરેન્જ કરવાનું, પાછું અહીંયા બ્લુ કરવાનું. એવી રીતે કરી અને જુદા જુદા કલરના 2 કલર જ કરજો પણ સરસ મસ્ત પ્રવૃત્તિ કરજો. તમારા પાઠ્યપુસ્તકમાં રેડ અને બ્લુ રંગથી તમે એ ખાનાને રંગજો. બરાબર. પણ કેવી રીતે રંગવાના? ભેગા નહીં કરી નાખવાના બધા. અહીંયા તમે બ્લુ કર્યું તો અહીંયા બ્લુ આવે. અહીંયા મેં બ્લુ કર્યું છે તો અહીંયા બ્લુ 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 બ્લુ. બરાબર. તમે અહીંયા રેડ કરો તો રેડ 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 રેડ. પછી એની બાજુમાં બ્લુ 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 બ્લુ. ઓકે. એ રીતે આવે ને એમ તમે કરજો. ઓકે. ચાલો હવે આપણે જોઈએ તમે કેટલા ચોરસ બનાવી શક્યા એવું આપણને કીધું. બરાબર. અહીંયા આપણને કીધું છે કે આપણે બાજુને માપી આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને ને એટલા બનાવવાના. આપણને 12 અહીંયા આપણને 12 કીધા ને. આ કેટલા છે? તો કે આ તો આપણે 15 સેન્ટીમીટર છે. બરાબર. તો હવે એ 15 સેન્ટીમીટરના માપ છે એવી રીતે એને કેટલા બનાવ્યા? તો કે આવી રીતે 90 ખાના બનાવ્યા. તો હવે આપણને એમ કહે છે કે આવા 12 ચોરસ વડે અલગ અલગ ખાના અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના કીધા છે. બરાબર. તો એ 12 વડે આપણે લંબચોરસના માપ કેવી રીતે બનાવી શકીએ? તો કે પહેલું તો જાણે કે છે ને આ સીધો આપણે એક બનાવીએ ને તો એ પણ શું બને છે? તો કે લંબચોરસ બને. આપણે અહીંયા 12 ખાના કરી શકીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા. બરાબર. આ કેટલું થયું? તો કે 12 ચોરસ થયા. બરાબર. 12 ચોરસ સેમી. ઓકે. પછી એવી જ રીતે આપણે બીજા કઈ રીતે આપણે કરી શકીએ 12 ખાના? તો કે આ રીતે કરી શકીએ. ઊભા અથવા તો આડા.
અહીંયા 1 2 3 4 અને 5 અને હજુ આપણે એક નીચે બનાવીએ એટલે થશે 6. જુઓ અહીંયા 1 2 3 4 5 6 થઈ ગયા, 6 ને 6 12. અહીંયા પણ કેટલા થઈ ગયા? 12 ચોરસ થયા. અહીંયા પણ 12 ચોરસ થયા. હજી એક રીતે આપણે કરી શકીએ. કેવી રીતે? તો કે અહીંયા આપણે જોઈએ જો તમારે થયા 12 ચોરસ દેખાય તમને? મેં કેમ કર્યું? 3 આડા કર્યા અને 4 ઊભા ખાના કર્યા. અહીંયા શું કર્યું? તો કે 2 આડા કર્યા અને 6 ઊભા ખાના કર્યા. રાઈટ? તો આવી રીતે તમે આને તમે આડું પણ કરી શકો કે તમે શું કરો તો કે 6 આડા ખાના કરો અને 2 ઊભા ખાના કરો તો પણ 12 થવાના છે. આ રીતે 12 થવાના છે. તમે અહીંયા 4 આડા કરો અને 3 ઊભા કરો તોય તે ત્યાં ખાના બનવાના છે. કહેવાનું શું કે અહીંયા આપણે 12 ચોરસ બને છે. કેટલા ચોરસ બને છે? તો કે 12 ચોરસ બને છે. હવે બાળ મિત્રો આપણે જોઈએ કે આ 12 ચોરસ આપણે બનાવ્યા તો આડું ને ઊભું એનું માપ શું હોઈ શકે? પ્રશ્ન થાય ને તમને કે એનો આડું ને ઊભું માપ શું હોઈ શકે? તો કે અહીંયા તો આપણે જોઈએ છે કે 12 ચોરસ ખાના છે તો અહીંયા 12 સેન્ટીમીટર આ આખી પટ્ટી છે કેટલી છે? 12 સેમીની છે. તો ઊભું કેટલું છે? તો કે 1 સેમી છે. બરાબર? તો અહીંયા આપણે 12 × 1 = 12 કરી શકીએ. બરાબર? અહીંયા જોઈએ તો કે અહીંયા ઊભા ખાના કેટલા છે? તો કે અહીંયા 6 છે ઊભા ખાના એટલે આ 6 સેમી થશે. કેટલા થશે? 6 સેમી થશે. તો આડા કેટલા છે? તો કે 2 છે. તો અહીંયા 2 સેમી થશે. બરાબર? કારણ કે એક એક ચોરસ ખાનું છે કેટલાનું છે? 1 સેન્ટીમીટરનું છે. એટલા માટે તો અહીંયા જોઈએ આપણે 12 કેવી રીતે મેળવા? તો કે 6 ઊભા અને 2 આડા એટલે અહીંયા 6 × 2 6 × 2 = 12. જો આ આવ્યું આ રીતે, આ આની સાથે આ બન્યું. ઓકે? તો એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો અહીંયા શું માપ છે? તો કે ઊભું માપ છે એ શું છે? તો કે 4 સેમી છે. કેવી રીતે? તો કે અહીંયા 4 ખાના છે એટલા માટે એ 4 સેમીનું માપ કહેવાય. બરાબર? પછી આડા કેટલા છે? તો કે 3 સેમી છે. કેટલા છે? 3 સેમી છે. તો એ આપણને કે ખબર કેવી રીતે પડે કે અહીંયા 12 આવ્યા? તો કે આપણે ટૂંકમાં જો ગણતરી કરીએ તો કે તમે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો એટલે તમને એ કુલ ખાના મળે. બરાબર? તમે લંબાઈ અને પહોળાઈ કરો એટલે તમને કુલ ખાના મળે. તમે જોયું ને અહીંયા તમને ખ્યાલ આવ્યો કે 12 × 1 કર્યા તો કે અહીંયા 12 સેન્ટીમીટર મળ્યું. બરાબર? 12 ચોરસ સેમી મળ્યા આપણને. અહીંયા છે તે 6 × 2 કર્યા તો અહીંયા પણ આપણને 12 ચોરસ સેમી મળ્યા. આકાર જુદો છે, લંબચોરસ જુદા છે. ઓકે? તો એવી જ રીતે અહીંયા જોઈએ તો કે અહીંયા 4 × 3 = 12. જો થયું બાર મિત્રો? તો સૂત્ર કયું બન્યું? સૂત્ર બન્યું તો કે લંબાઈ × પહોળાઈ. કયું સૂત્ર બન્યું આપણે? તો કે લંબાઈ × પહોળાઈ કરીએ એટલે આ છે ને તે આપણને ચોરસ ક્ષેત્રફળ મળ્યું. શું કહેવાય? ક્ષેત્રફળ મળ્યું. બરાબર? તો આપણને સૂત્ર મળે છે લંબાઈ × પહોળાઈ. તમને હું વ્યવસ્થિત જ કરીને બતાવવા મિત્રો અહીંયા કરીશું આપણે. તો કે ચોરસ નું ક્ષેત્રફળ. ક્ષેત્ર એટલે શું ખબર છે બાળ મિત્રો? જે જગ્યા હોય ને એ. ફળ એટલે એનું માપ. બરાબર? એટલે આપણે એને કહીએ ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ. જો બાળ મિત્રો આપણે છે કે આ વસ્તુ આપણે શીખવાની છે આ ચેપ્ટર દ્વારા. બરાબર? આપણે આ વસ્તુ શીખવાની છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ. એટલે આપણને આના ઉપરથી ખબર પડે છે. જોયું ને તમે? આપણે દરેકમાં આ વસ્તુ આપણે જોઈ. બરાબર? એટલે આપણને એ ખબર પડી કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ આ બધાનું આપણે જગ્યાનું માપ જો આપણને આખી આ બધી જગ્યાનું આપણને માપ મળ્યું. જોયું તમે બાળ મિત્રો? આ છે તે આપણે આખી જગ્યાનું માપ લીધું. કુલ કેટલા ખાના બનાવ્યા હતા? તો કે 12 ખાના બનાવ્યા હતા. બરાબર? તો એને આપણે આખી જગ્યાનું માપ લીધું. એટલે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય.
બરાબર. આ છે તે ક્ષેત્રફળ છે. એટલે અહીંયા તમે જોયું ક્ષેત્ર એટલે જગ્યા, ફળ એટલે એનું માપ, જગ્યાનું માપ. બરાબર. હવે તમે માની લો કે જગ્યા છે ને એને આપણે આખી જ આપણે લેવી પડે. માની લો કે આપણા ઘરમાં છે તે ટાઇલ્સ નખાવી છે. બરાબર. હવે ટાઇલ્સ નખાવી હોય તો આપણે કેવી રીતે, તમે તરત જ કહેશો ટીચર કડિયાને બોલાવવો પડે. કડિયાને બોલાવવો પડે તો આપણે પહેલાં શું કરીએ કે સીધે હાલો ટાઇલ્સ લઈ આવીને નાખી દઈએ, એવું કરીએ છીએ? આપણે એવું નથી કરતા. આપણે શું કરીએ છીએ તો કે પહેલાં આપણે કડિયાને બોલાવીએ છીએ, કડિયો આવે છે, આપણા રૂમનું માપ લે છે અને પછી આપણને પહેલાં એસ્ટિમેટ આપે છે કે તમારે આટલી લાદી જોશે. આપણને કહે ને કે ભાઈ તમારે એક પેટી જોશે, એક પેટીમાં માની લો કે 12 નંગ આવતા હોય લાદીના. બરાબર. તો એવી અને 10 પેટી લાવવાનું કહે કે તમને 120 લાદીની જરૂર પડશે રૂમની અંદર. બરાબર ને? રૂમની અંદર કેટલી લાદીની જરૂર પડે? 120ની. તો એને કેવી રીતે કાઢ્યું હશે? તો કે આવી રીતે એને ક્ષેત્રફળ પહેલાં કાઢ્યું હોય અને પછી એને લાદી નક્કી કરી હોય. આપણે કેમ 1 સેન્ટીમીટરના આપણે જોઈએ તો કે આમાં કુલ કેટલા થયા? તો મારી પાસે જે મેં જે જગ્યા ચોરસ મેં ગણ્યા, મારા બોર્ડમાં મેં ચોરસ બનાવ્યા, એ કેટલા ચોરસ થયા? 32. બરાબર. હવે માની લો કે મારે આવી જ રીતે 1 સેન્ટીમીટરની લાદી આપણે નખાવી. બરાબર. આવા જ આપણે 1 સેન્ટીમીટરના ટુકડા આપણે આમાં કરીને મૂકીએ તો કેટલા જોઈએ? કુલ 32 ટુકડા જોઈએ. બરાબર ને? તો એવી જ રીતે આપણા રૂમમાં પણ લાદી જોઈએ તો કેવડી તો માની લો કે કોકવાર આપણે ફૂટની મગાવતા હોય કે પછી ઇંચમાં તે મગાવતા હોય કે સેન્ટીમીટરના માપની તે મગાવતા હોય તો એ ચોક્કસ માપની લાદી આપણે કેટલી જોશે એ આપણને પેલો કહે છે. બરાબર. અને પછી આપણે આપણા રૂમની અંદર કામકાજ ચાલુ કરાવીએ છીએ અને કે એ પ્રમાણમાં આપણે લાદી લઈ આવીએ છીએ. રાઈટ. અને એ આપણા ઘરમાં લાદી નાખી દે છે. તો તમે જુઓ છો ને કે આપણો રૂમ છે તે રૂમ આખો લાદીવાળો મસ્ત થઈ ગયો. તો એ રૂમનું એણે કેવી રીતે માપ કાઢ્યું? તો કે એણે આખું પહેલાં જોયું કે આ ભોંયતળિયું કેવડું છે, એમાં કેટલા માપની કેટલી જોશે એમ કરીને એણે ક્ષેત્રફળ કાઢ્યું. પણ મિત્રો આવી રીતે જ્યારે આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કે એવું કંઈક આપણે ગોતવાનું હોય, માની લો કે આપણને આ પાઠ્યપુસ્તક છે. બરાબર. તો કે પાઠ્યપુસ્તકનો ચારે બાજુનું માપ ગોતી અને આ ઉપરનું બાજુનું એનું ક્ષેત્રફળ શોધો તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર. તો એ આપણે સેન્ટીમીટરમાં શોધીએ. બરાબર ને? એ સેન્ટીમીટરમાં આપણે ક્ષેત્રફળ શોધીએ અને આપણે જવાબ આપણે આપી શકીએ. તો ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? તો કે લંબાઈ અને પહોળાઈનું માપ કાઢવાનું. કેટલીક વખત કેવું થાય બાળ મિત્રો, લંબાઈ અને પહોળાઈ સરખી હોય. માની લો કે આપણે આ વર્ગખંડ છે તો એ વર્ગખંડ તે લંબાઈ પહોળાઈમાં સરખો છે. બરાબર. એ છે તે 10 ફૂટ આડો છે ને 10 ફૂટ ઊભો છે, અથવા તો આનો ને 15 ફૂટ આડો છે અને 15 ફૂટ ઊભો છે. તો એ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બંને લંબાઈ સરખી છે. બરાબર. લંબાઈ બંનેની સરખી છે તો આપણને L વર્ગ મળે. L વર્ગ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈનો 2 વાર ગુણાકાર કરીએ ને એટલે ઉપર 2 મૂકવાના Lની ઉપર. એ તમે હજી 6થા ધોરણમાં આવશો, 7મા ધોરણમાં આવશો ત્યારે તમારે મેથ્સમાં આગળ બધું એ આવશે. પણ અત્યારે આપણે જે શીખવાનું છે એ આ વસ્તુ શીખવાની છે બાળ મિત્રો. અને એ તમને બહુ ઝડપથી તમારે આવી જ જશે, તમને આવડી જશે. બહુ ઇઝી છે એટલે તમને જરાય તકલીફ પડશે નહીં. બરાબર. જોઈએ આપણે પેજ નંબર 34 ઉપર જોઈએ. આ બાળ મિત્રો મેં તમને જે કીધું એ બરાબર તમે રેફર કરજો. મેઇન પર્પસ આ છે આપણો. ઓકે. આ ચેપ્ટરની અંદર મેઇન પર્પસ આપણો આ છે કે આપણને ચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે, રૂમનું કે પછી કોઈ પણ અંદાજ લગાવતા આવડે, અનુમાન લગાવતા આવડે અને એક ક્ષેત્રફળ પણ આપણે શોધી શકીએ. બરાબર. આ મેં તમને જે ખાના કરવાના કીધા હતા એની તમારે પ્રેક્ટિસ પણ આવશે હજી આગળ. ઓકે. હવે જોઈએ અહીંયા તમે કેટલા લંબચોરસ બનાવી શકીએ. ઓબ્વિયસલી આપણે તો આટલા બનાવ્યા, 12માંથી કેટલા 3 બનાવ્યા આપણે. બરાબર. 3થી વધારે પણ બની શકે. 2 આડા કરીને પછી 6 ઊભા કર્યા આપણે, 6 આડા કરીને 2 ઊભા કરીએ, પછી 4 આડા કરીને 3 ઊભા કરીએ તો એ થવાના જ છે. બરાબર. હવે તમે જુઓ છો કે આ આપણે જોયું કે આ બધું ક્ષેત્રફળ આપણે કાઢ્યું. બરાબર. તો હવે આપણે શું કરશું? તો કે હવે આપણે એની ફરતે આપણે એનું માપ કાઢી અને એની ધારનું માપ આપણે લઈશું. બરાબર. આ ધારનું માપ લેવું છે. કેનું માપ લેવું છે બાળ મિત્રો? તો કે ધારનું માપ લેવું છે. આ હું તમને ફરીથી કરીને દઉં છું. મેં અહીંયા લીટા કર્યા છે એટલે. બરાબર. ક્ષેત્રફળ આપણે શોધ્યું.
ક્ષેત્રફળ શોધ્યું બાળ મિત્રો. તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ બધાની આટલી વસ્તુ છે તો આની લંબાઈ કેટલી છે, કુલ લંબાઈ કેટલી છે. આપણે શું જોવાનું છે, કુલ લંબાઈ કેટલી છે. બરાબર. તો આ જે છે ને આ બધી છે તે ધાર છે. શું છે આ? તો કે ધાર છે. આને શું કહેવાય? ધાર કહેવાય મિત્રો. ધાર એટલે કિનારી. કિનારી કહીએ ને આપણે, કિનારી પણ કહી શકીએ. ઓકે. હવે આપણે એ ધારનું આપણે માપ કાઢવાનું છે કે ભાઈ આને કુલ લંબાઈ કેટલી છે. બરાબર. એની કુલ લંબાઈ કેટલી છે એ આપણે જોવું હોય તો કેવી રીતે જોશું? તો આપણે શું કરવાનું? તો કે પહેલા આપણે ઉપરનું માપ કાઢવાનું. અહીંયા તમે જુઓ કે મેં કેટલા ખાના કર્યા છે. તો કે 1 2 3 4 5 6 7 8. બરાબર. કેટલા કર્યા છે? 8. તો આ કેટલું થયું? ઉપર છે તે 8 સેમી થયું. બરાબર. તો પછી નીચે પણ એટલું જ છે. તો નીચે પણ કેટલું થાય છે? 8 સેમી થાય છે. પણ આડી લાઈન જોઈએ, આ લાઈન જોઈએ, ઊભી લાઈન. આડી લાઈન તો 8 સેમી થઈ. પછી ઊભી લાઈન તો 1 2 3 4. આ છે તે કેટલી થઈ? 4 સેમી થઈ. કેટલી થઈ બાળ મિત્રો? 4 સેમી. જો બરાબર ધ્યાન રાખજો. મેથ્સમાં આ તમારા બહુ જ અગત્યના પોઈન્ટ છે. તમને આ ચેપ્ટર છે તે તમને છેક સુધી તમારે આવશે 10મા 12મા ધોરણ સુધી. આ વસ્તુનો જો એકવાર ખ્યાલ આવી ગયો તો તમારે આગળ ક્યાંય વધારે માથાકૂટ નહીં કરવી પડે, નહીં તો તમને બહુ તકલીફ થશે. બરાબર. તો આજે જે હું સમજાવું છું એ બરાબર સમજજો. ઓકે. આ છે તે 4 સેમી. બરાબર. હવે આપણે શું કરશું બાળ મિત્રો? તો કે જે રીતે મેં અહીંયા માપ કાઢ્યું તમને સમજાવવા માટે જ કર્યું છે બાળ મિત્રો. તો આપણે ફરતી ધારનું માપ લેવાનું છે. હવે ફરતી ધાર એટલે તો કે ગણિતની ભાષામાં એને કહેવાય પરિમિતિ. શું કહેવાય? પરિમિતિ. પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે ધારનું માપ. બરાબર. આ એની વ્યાખ્યા છે. પરિમિતિ એટલે ધારનું માપ. તો કે ધારનું માપ કેવી રીતે કરવાનું? તો કે ધારનું માપ એટલે તો કે બધી બાજુઓનો સરવાળો. એમાં જેટલી બાજુઓ આપેલી હોય ને બધી જ બાજુઓનો સરવાળો. બધી જ બાજુઓનો સરવાળો. બધી જ બાજુઓનો સરવાળો કરીએ ને એટલે આપણને પરિમિતિ મળે. એનું સૂત્ર છે તો કે પરિમિતિ બરાબર તો કે લંબાઈ ચોરસની પરિમિતિ જો આપણે શોધીએ ને તો, અથવા તો લંબચોરસની પરિમિતિ શોધીએ તો, લંબચોરસની પરિમિતિ. બરાબર. અહીંયા જોઈએ આપણો આ લંબચોરસ છે એટલે આપણે એની પરિમિતિ લખશું. બરાબર. લંબચોરસની પરિમિતિ. આનું સૂત્ર આપણે મૂકીએ તો કેવી રીતે મુકાશે? તો કે તમે જુઓ છો કે આ છે તે લંબાઈ છે અને આ છે તે પહોળાઈ છે. બરાબર. તો લંબાઈ વત્તા પહોળાઈ કેટલી છે? તો કે 1 2 3 4 ચાર બાજુ છે. બરાબર. તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. જો કેટલીક વખત કેવું થાય બાળ મિત્રો, અહીંયા આપણને 4 નું માપ આપેલું છે તો કેટલીક વખત એથી વધારેનું પણ માપ આપેલું હોય. બરાબર. 4 બાજુનું માપ આપેલું હોય તો 5 બાજુનું પણ માપ આપેલું હોય. તો આપણે અહીંયા શું કરશું? તો કે અહીંયા 4 બાજુનો સરવાળો, પછી આપણે એવું સૂત્ર આપેલું હોય તો આપણે કહેશું 5 બાજુઓનો સરવાળો. બરાબર. 5 બાજુઓનો સરવાળો. આ રીતે પણ કરીને આપણે સૂત્ર મૂકી શકીએ. બરાબર. આ રીતે પણ તમે સૂત્ર મૂકી શકો. અહીંયા આપણે આનું સૂત્ર આપણે મૂક્યું તો કયું? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ. બે વાર લંબાઈ આવી, 2 વાર પહોળાઈ. કેટલીક વખત કેવું થાય તમને એમ કે પરિમિતિ. હવે ચિત્ર આપેલ ચિત્રની પરિમિતિ શોધો એવું કે તો તમે શું કરશો? તો કે માની લો કે એને 6 બાજુઓ છે કે 7 બાજુઓ છે તો તમારે પરિમિતિ બરાબર 7 બાજુઓનું માપ. આ રીતે તમે સૂત્ર લખી શકો. પરિમિતિ બરાબર 5 બાજુઓનો સરવાળો. એ રીતે પણ તમે કરી શકો કે 5 બાજુઓનું માપ. એ રીતે પણ તમે કરી શકો. તો આ તમારે એ રીતે પરિમિતિના સરવાળા કરવાના રહેશે. બાજુઓના માપના સરવાળા. શેના? તો કે બાજુઓના માપના સરવાળા. તો એ જોઈએ આપણે
અહીંયા તો કે પેલા કયું છે લંબાઈ તો કે 8 સેમી વત્તા તો કે આ બીજું પહોળાઈ 4 સેમી પછી વત્તા લંબાઈ તો કે 8 સેમી પાછી વત્તા 4 સેમી જો થઈ ગઈ ચાર બાજુ 1 2 3 અને 4 એ ચારે બાજુનો સરવાળો કરીએ તો કે 8 ને 4 12 ને 8 20 20 ને 4 24 સેમી પરિમિતિ જો બાળ મિત્રો આ રીતે તમે આની પરિમિતિ મેળવી શકો છો બરાબર અહીંયા આજે આપણે શું શું શીખ્યા તો કે પરિમિતિ એટલે ધારનું માપ અને ક્ષેત્રફળ એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે જો આ છે તે ક્ષેત્રફળની વ્યાખ્યા હતી અને આ છે તે પરિમિતિની વ્યાખ્યા છે બરાબર ખ્યાલ આવ્યો પરિમિતિ એટલે ધારનું માપ બરાબર એટલે આ ફરતી ધાર છે તેનું માપ બરાબર મિત્રો અહીંયા આપણે અત્યારે લેક્ચર પૂરો કરીશું ઓકે તમે આ એકવાર સરસ રીતે રિફર કરજો પાઠ્યપુસ્તકમાં પણ આગળ જરાક વાંચજો એટલે તમને ખ્યાલ આવશે ઓકે એમાં તમારા રમતો અને ગમતો પડે એવું બધું એમાં આપેલું છે